ઝાલોદ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સામાજિક અગ્રણીઓ દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે આવેદનપત્ર આપવામાં આવ્યું. નકલી અને તેમજ નકલી હુકમો કરવામાં આવ્યા છે, ત્યારે ઝાલોદ મામલતદાર કચેરી દ્વારા કોઈપણ રીતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે મામલતદાર કચેરી ખાતે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ત્યારે કોની મહેરબાનીથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે? ત્યારે દિન 15માં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ. આજે અમે ઝાલોદ તાલુકાની અંદર આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને અને નાયબ ઇજનેર સાહેબ વાસ્મોને આવેદનપત્ર પાઠવ્યું છે. અને આવેદનપત્ર એ બાબતનું પાઠવ્યું છે કે આવેદનપત્રની અંદર અમે જણાવ્યું કે ઝાલોદ તાલુકાના 110 જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર આજે ઘણી બધી પંચાયતોમાં જોવા જાઓ તો સંપૂર્ણ રીતે નળ સે જલની કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે, પરંતુ એ કામગીરી પૂર્ણ થઈ જ નથી અને લોકોના ઘર સુધી જળ પહોંચ્યું જ નથી. તો આ લોકોએ નળ સે જલ યોજનાની કામગીરીને સંપૂર્ણ રીતે કઈ રીતે બતાવી દીધી? એવી પણ ઘણી ગ્રામ પંચાયતો છે કે જે ગ્રામ પંચાયતોની અંદર ઓલરેડી નળના કનેક્શનો આપેલા હતા, તો એ જ જૂના નળ કનેક્શનો ઉપર આ લોકોએ નળ સે જલ યોજનાની કામગીરીને પણ બતાવી છે અને એના અંદરથી પણ ઘણા બધા રૂપિયા અધિકારીઓ અને આ બધાની મિલીભગતથી બધા લોકો ચાવ કરી ગયા છે. અને બીજું કે આજે જે રીતે દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી પકડાઈ, એના પર ફરિયાદ દાખલ થઈ, નકલી અધિકારીઓ પકડાયા, નકલી એના હુકમો કરી જમીનોના કૌભાંડો થયા, તો એ જ રીતે જો નળ સે જલ યોજનાની પણ તપાસ કરવામાં આવે તો એમાં કેટલાય અધિકારીઓ, કેટલાય કર્મચારીઓ અને કેટલાય લોકો જે લોકોની મિલીભગતથી જે લોકો એ આ નળ સે જલ યોજનાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે એની વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ થાય તેવી અમારી માંગ છે. લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી અમારી માંગ છે. અને આવનાર સમયની અંદર હમણાં ઉનાળો આવી રહ્યો છે તો લોકોને પાણીની તાતી જરૂરિયાત પણ પડવાની છે અને વર્ષોથી પડી આવી છે. તો આવી યોજનાઓની અંદર કે પછી કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓની અંદર આવા ભ્રષ્ટાચારો કરવામાં નહીં આવે એવી પણ અમારી માંગ છે. આજે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સાકાર થાય, નરેન્દ્ર મોદી સાહેબ જે સપનું લઈને નીકળ્યા છે નળ સે જલ યોજના અંતર્ગત, એમને જે મહત્વકાંક્ષી યોજનાને બહાર પાડી છે, તો આજે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, હું એવું માનું છું કે જે લોકો ભ્રષ્ટાચાર કરવાવાળા છે એ લોકોએ નરેન્દ્ર મોદી સાહેબની સપનાની વિરુદ્ધમાં કામગીરી કરી છે અને એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. આપનું નામ? શિરીષ બામણી, સામાજિક કાર્યકર.